હે રંભા હું કામ કઈસો તું? દેખાતું નથી ઠેકડા મારું છું ઈ. હે રંભા ખોટું હું કામ બોલશો? તું તો શાકભાજી સુધારશો. તો તમને ખબર છે કે આ રંભા શાકભાજી સુધારે છે તો તમને ખબર નથી પડતી? પૂછ ચાસો કયું ને? એ મારાથી ભૂલ થઈ ગઈ, હું કોઈ દી તને આવું નહીં પૂછું. એમને એમાં પૂછવાની ક્યાં વાત આવે છે? તમે તો જોતા હતા કે હું શાકભાજી સુધારું તોય તમારે પૂછવાનું તો ખરા જ ને કા? એ મારી માં, મારાથી ભૂલ થઈ ગઈ, હું કોઈ દી આવું નહીં પૂછું. હવે તો રહેવા દે તું. બસ હવે બહુ ભોળા બનવાની જરૂર નથી, મને ખબર છે તમે કેટલામાં છો ને ઈ. હે રંભા તાર બાયુ પાસે બેહવા ન જાવ શેરીમાં? જાવ કે નો જાવ ઈ તમારે કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. હું અને હું કદાચ બાયુ પાસે શેરીમાં બેહવા જાવ અને નોય જાવ તો તમને શું ફરક પડવાનો છે? એ તું જા ને, તો અહીંયા મારે તો શાંતિ. હું બોલ્યા તમે? અરે કાઈ નહીં, હું તો એમ કેતો તો કે તું વઈ જા ને પછી મને હોરવતું જ ન હોય. વાંધો ઈ નકર બીજું કઈ બોલ્યા હોત ને તો હા ઈ લે. હે રંભા હું તને એક પ્રશ્ન પૂછું પણ તું સીધી રીતના જવાબ દેઈ ને. પૂછો મને હરખો રાખે ને તો હું જવાબ દે, બાકી હું હે ને હા ની દે તમને. તો બાપા મારા પ્રશ્ન કઈ પૂછવાનું થાતો નથી, તું મને હાવાની માર તો મારે ક્યાં જાવું? હાલો ને પૂછો ને. નહીં ભાઈ કઈ કરું. ના ના રંભા, મને તારાથી લાગે બીક. એકવાર કીધું ને હવે પૂછો એટલે પૂછો. મારો પ્રશ્ન એવો હતો કે તું નાનપણથી જ બાજોકરીની છો કે અહીંયા આવ્યા પછી બાજોકરી થઈ ગઈ? હું કાઈ ગયો ને કે આઈથી ગાયબ થઈ જાય જો નકર છે ને હું હાવી લઈને તમારી વાહે દોડી. 1 2 મારો પતિ મારાથી બહુ બીયો હો, આમાં જોવું જોઈએ તો જ આપણું ઘર હાલે. ઓય બાપા 8 વાગી ગયા, હાલો બાયુ પાસે બેસતા આવ ઘડીક વાર. તે રંભા તને કાલ રાતની વાતની ખબર છે કે નહીં? ના બાપા હું ક્યાં હમણાં બાયણે નીકળું છું, ઘરની બાયણે હું નીકળતી જ નથી. કેને તો હું કાલ ગામમાં બઈનું રાઈતે. એ ઓલા કાબલા બાપા નથી, ઈ છે ને સમસાન બાજુના રસ્તેથી હાલ્યા જતા હતા ને તો એને હું જોયું ખબર? સફેદ હાડીમાં એક હે ને આદમી હતો. કાબલા બાપાને તો ભૂતે હરખા દર્શન નથી દેતા. આ તો આદમી મહિલા નકર બાયું જરે. અરે મારી વાત તો સાંભળ, એને આદમી જોઈરો ને એવો સફેદ લુગડા વાળો તો કાબલા બાપા પૂછો તું કોણ છો? પછી ઓલા આદમીએ શું જવાબ આપ્યો કાબલા બાપાને? ઈ આદમીએ કીધું કે મારી બાયડીએ છે ને મને દૂધ લેવા મોકલો છે, હું જાઉં છું દૂધ લેવા, તારે આવવું હોય તો હાલ મારે ભેગો. ઓહો મને લાગ્યું કે આખા સંસારમાં હું જ વાયડી છું પણ ભૂતે વાયડા નીકળ્યા હો બાકી. હે ચંપા, તને સંગીતાબેન ની કઈ વાત ની ખબર છે કે નહીં? ના બાપા કાઈ ખબર નથી. કેને સંગીતાબેન ની શું વાત છે? એ સંગીતાબેન વેલાય ઉઠી ગયા, સમજી ગયા અને વાડીએ જવા હાટું ગાડું જોયરું. તો ગાડું એને જોયરું ને તો રસ્તા હું જઈરું ખબર એને? એ કેને હું જઈરું એવું બધું? કાઈ નહીં, સસલું જઈરું. તારી તો વાતું જ આવી હોય હો, મારે ન સાંભળે તારી વાત. હા એટલે હાવ ફાલતુ વાતું હોય તારી. અરે સાંભળ તો ખરા, હજી વાત પૂરી નથી થઈ. સસલું તો એને ભગવી નાખ્યું, સમજી ગઈ? તો એ આગળ વધ્યા ને તો આગળ એને શું જોવા મળ્યું ખબર? લે એવું બધું હું જોવા મળ્યું? કાઈ નહીં, ભેણનો પોદરો જઈરો. ભેણનો પોદરો સવિતાબેને મૂક્યો નહીં, ડાયરેક્ટ છે ને ગાડામાં ભરી લીધો અને પાછા સવિતાબેન શું કે ખબર? આ દાબામાં નાખ દેવું. ઊભી રે સવિતાબેન નહીં, સંગીતાબેન. સંગીતાબેન તો હાવ એટલે હાવ શીકણીના પેટની છે. બસ આ જ વાત હતી, હવે પૂરી કરી છે તારી વાત? એ હજી મારી વાત પૂરી નથી થઈ. ગાડું પૂગી ગયું ડાયરેક્ટ વાડીએ હો. તે વાડીએ પૂગી ગયું ને તને તો ખબર છે કે સંગીતાબેન ની બધા ઢોર ને એવું બધું રાખે છે. હાથી એને ઢારિયાનું બાયણું ખોલ્યું ને તો એને શું જોયું ખબર? ઓય બાપા રે, એવું બધું તો હું જોઈ લીધું સંગીતાબેને. સંગીતાબેને જોયું કે મારી ગાતો વિહાઈ ગઈ, કેદું ની વિહાતી નહોતી, આજ વિહાઈ ગઈ. બસ એ વાત છે. તારી વાત સાંભળવા હું અહીંયા ઠેઠ આવી. આના કરતા મેં કપડા હૂકવી લીધા હોત ને તો મારું એક કામ નીકળી જાય. તારી તો આવી જ વાતું હોય વાંદરી. હે કાઈ તને મનસુખભાઈ ની છોકરીની વાત ની કઈ ખબર છે કે નહીં? નહીં મને તો કઈ નથી ખબર. કે તો ખરા વાત ની કઈ ખબર હોય તો તને. એ મનસુખભાઈ ની છોકરી છે ને કાલ ભાગી ગઈ. મને ખબર જ હતી કે આ ભાગી જવાની છે, કારણ કે એના લખણ જ એવા હતા અને મારી પાસે એવી હતી કે કે નહીં એવી. તે કાલ છે ને પોલીસ ની ગાડી આવી હતી આપણા ગામમાં. ઈ તો છોકરી હવે ફરે નહીં ને તો આની ગીતે કઈ નો થાય. અને છોકરી ફરી ગઈ હોય તો છોકરા ની દેવાઈ જાય ને. ઈ બાપા જી કરે આપણે ઈ લપમાં પડાય જ નહીં કોઈ દી. અરે આ તો હું વાત કરતી હતી કે ગામમાં આવું ને આવું બન્યું એમ. હેલી તને મંગુમાની વાતની કઈ ખબર છે કે નહીં? કઈ ખબર નથી. મંગુમાં તો મારા ઘરેથી કેટલા આઘારિયા, તારી ઘરની બાજુમાં રહી એટલે તને ખબર હોય. બોલ ને શું વાત છે એની? એ કાલ મંગુમાં વેલા ઉઠ્યા હો બિચારા. એને એમ લાગ્યું કે લાઈને હું થોડું ઘણું કામ કરવા લાગુ. હોવનું એ કર્યા કપડાનો ઢગલો. મંગુમાં બિચારા બી જાય કે આટલા બધા કપડા હોવું ગીતે કઈ ધોય કે તો લાઈને હું ધોવા લાગુ. હા મંગુમાનો સ્વભાવ પહેલાથી ને પ્રેમ ભાવ વાળો છે એટલે બિચારા છે ને કામ કરવા લાગે. હા તો સાંભળ તો ખરા તું. હા તે મંગુમાં હે ને કપડા ધોવા વળગી ગયા, સમજી ગયા? બિચારા બપ્પા લગન કપડા ધોયા. કપડા તો ધોવાઈ ગયા, બાઈએ ખાઈ પીને હુઈ ગયું. બોલો મંગુમાં કે આપણે હુવાય નહીં હો, કપડા હુકવી દેવાય.
અરે મંગુ માની વહુ તો હાવ એટલે હાવ કામ ચોરે. તને ખબર છે હું એક દી હાલી ગઈ ને તો બિચારા મંગુમાં પાસે થઈને સાંભળા ધોરાવતી હતી. ઈ તો બધું બરાબર પણ મંગુમાં કપડા હુકવવા ક્યાં ગયા ખબર મેરી ઉપર છે ગયા મેરી ઉપર કપડા હુકવતા હતા ને બિચારાએ બધા કપડા હુકવી નાખ્યા બિચારા તગારો લઈને હેઠે આવતા હતા ને તો એની નેની હારી છે ને એના પગમાં આવીને પગેથી દર કરતા પડ્યા. ઓય બાપા તો ઓલું કૂતરું આલોટતું હોય એમ મંગુમાં આલોટતા હશે ને. હું મંગુમાની મજાક ઉડાઈ તો બિચારાના તાટિયા ભાંગી ગયા ને કાલ છે ને ખબર કાઢવા જવાની છે તાર આવું છે મારી ભેગું. હાથી વાંધો નહીં કાલ તો બેહવા જાય ને તે મારી ઘર બાજુથી થાતી જજે પણ બે આપણે બેહવા જાવું. એ તને ખબર છે આપણા ગામમાં ઓલો ગોલા વેસવા વાળો આવે છે એનું નામ હું ભૂલાઈ ગયું મને. હા ભાઈ ઓલો ગોલા આવે છે એનું નામ છગનલાલ છે. હાથી બિચારો છગનલાલ ગોલા બનાવતો તો ને આપણા ગામનો ઓલો પ્રફુલ ડાકુ નથી બૂચ મારવા વાળો તે બિચારા છગનલાલ ને ખબર નહીં કે આ બૂચ મારવા વાળો છે તો ઈ છે ને બિચારો ડોહીમાં ને ગોળો દેવા ગયો તો એને આને કીધું કે તું છે ને મારી છે ને રેકડીનું ધ્યાન રાખજે. છગનલાલ પાછો આવ્યો ને તે રેકડીમાં જોયો ને તે 1 રૂપિયો નહીં બોલ કોણ લઈ ગયું હોય ઈ જ લઈ ગયો હોય ને બૂચ મારવા વાળો. એવું ન કરાય બિચારા ગરીબ ઉપર આવું ન કરાય. અરે ગમે એવા કામ કર્યા હોય ને તો એને દુઃખ તો ભોગવવું જ પડે. ઈની ભવમાં છે ને દુઃખ દે એટલે એને હે ને કેન્સલ થયું અત્યારે બોલ ઈ જ લાગનો છે કેન્સલ થયું ને ઈ જ લાગનો ગરીબનું છે ને કોઈ દી લેવાય નહીં. અડધો રોટલો ખાવ પણ હકનો રોટલો ખાવ. એકદમ ચંપાબેન તમારી વાત સાચી છે. એ તને કહું કાલ આપણા ગામમાં ઓલો પાણીપુરી વેચવા વાળો નતો આવ્યો. હા ભાઈ આવે છે એક પાણીપુરી વેચવા વાળો એનું નામ છે ભાવેશભાઈ. કાલ છે ને સરપંચ ને ઉપસરપંચ બે છે ને ત્યાં પાણીપુરી ખાવા ગયા અને બે વટે સૈડા હો કે હું તીખી પાણીપુરી ખાવ ઓલો કે હું તીખી પાણીપુરી ખાવ બે વટે સૈડા હો. બેયને પૂરી આપે ને તો ઓલા પાણીપુરી વાળા ભાઈ ને હું કે ખબર તીખી બનાય હજી તીખી બનાય. બિચારા પાણીપુરી વાળા બધી ચટણી નાખી દીધી ને તો આ રાયડું નાખે તીખી બનાય. પછી છેલ્લે પાણીપુરી વાળાને ખીર ચડી ને તો એને ઓલા લાલ મરચા નો હોય ઈ એમાં ઠોયકા પૂરીમાં બે અત્યારે છે ને સંડાસમાં બેઠા છે. પાણીપુરી વાળાની વાત હાસી છે ને બિચારો કેટલી તીખી બનાવે હારું થયું બે છે ને બે દી લગા બાયરે નો નીકળવા જોઈએ. ચંદ્રેશને જોવા આવ્યા હતા ચંદ્રેશ જોવા ગયો તો પણ છોકરી વાળાએ ના પાડી દીધી. ના પાડી ગયો ને હવે લાઈટ વઈ ગઈ હોય તો બિચારાના દાંત દેખાય. ઈ બધું બરોબર બધા ઘરની બાજુમાં હું કઈ માથાકૂટ હાલતી હતી. અરે ઈ તો તણાભાઈ ને ખોબીબેન બે બાતતા હતા. હું કામે એમાં એવું હતું કે તણાભાઈ એમ કહેતા હતા કે 2 ઇંચ વરસાદ પડશે અને ખોબીબેન એમ કહેતા હતા કે 3 ઇંચ વરસાદ પડશે વરસાદ જ ન આવ્યો. એટલે હું માથાકૂટ કરવાની. હા માથાકૂટ કરવાને કઈ ન નરે. હાલો વિડિયો બહુ લાંબો થઈ જાય વિડિયો ને પૂરો કરી હવે. ઉભી રહો મિત્રોને વાત કહેવાની ભૂલાઈ ગયું. મિત્રો મારો આ વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને આ બાજુમાં ઓલી ઘંટડી છે ને દબાવવાનું ભૂલતા નહીં.